એમાંથી એક આર્થિક મુદ્દાની આપણે બધા ચર્ચા કરી, મહિલાની સલામતીના મુદ્દાની આપણે ચર્ચા કરી. એવો જ એક અત્યંત જરૂરી અને ગંભીર મુદ્દો છે પર્યાવરણનો. કેમ કે જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ સારું હોય ને તો પ્રાઇવેટ વ્હીકલ્સની માત્રા ઓછી થશે રોડ ઉપરથી, પર્યાવરણને સારો એવો ફાયદો થશે, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે, સાથે સાથે રોડ એક્સિડન્ટ્સ ઘટશે, ટ્રાફિક જામ ઘટશે. આ પણ એક બહુ મોટો એક પહેલું છે જે આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ લેવાનો છે. ભુજમાં પણ જે રીતે ભુજ વિકસિત થઈ રહ્યું છે, પર્યાવરણને લઈને પણ આની સાથે જ જોડાયેલો એક મુદ્દો છે, જેમાં સિટી બસ સારું એવું યોગદાન આપી શકે છે પર્યાવરણ સુધારવા માટે. તો એ પરિપ્રેક્ષથી પણ જ્યારે આપણે સમિતિ ક્યાંય રજૂઆત કરશે ને તો આ મુદ્દાને પણ સાથે રાખીને આપણે વાત કરવી જોઈએ. અને અરુણભાઈ જે રીતે વાત કરીને બહુ આદરણીય છે મારા માટે પણ, કે કોઈ ન ચલાવે તો આપણે શું કામ ના ચલાવીએ. પણ માફી ચાહું છું અરુણભાઈ, મને એવું લાગે છે કે સિટી બસનું સંચાલન એ નાગરિકનું કામ નથી, એ કામ ગવર્નન્સનું છે. રતેશભાઈ બહુ સારી રીતે કીધું કે એ કોઈ કોમર્શિયલ બિઝનેસ નથી, એ સેવાના ભાગરૂપે નગરપાલિકાએ કરવાપાત્ર થાય એવું કામ છે અને એને કરવું જોઈએ. કમિટી માત્ર એ મેકશ્યોર કરે, ફેસિલિટેટ કરે કે આ સ્મૂથલી થઈ રહ્યું છે, પણ એના સંચાલનમાં જ્યારે જો આ કમિટીને સામાન્ય નાગરિક પડશે તો એ સામાન્ય નાગરિકની કેટલી કેપેસિટી કે કમ્પિટન્સી છે એ બહુ મોટો પ્રશ્ન છે. જો કરવા તૈયાર હોય ને કરી શકતા હોય નાગરિકનું ગ્રુપ તો બહુ સારી વાત છે. એક આદર્શ પરિસ્થિતિ હશે અને એક મોડલ તૈયાર થશે જે કદાચ બીજા શહેરોમાં પણ લોકો એને ભવિષ્યમાં એને રિપ્લિકેટ કરી શકશું આપણે. પણ મને એમાં થોડી શંકા છે અને મને એમ લાગે છે કે કામ નાગરિકનું નથી, એ કામ સરકારનું છે. અને એક સેવા તરીકે આપણે જે ટેક્સ પે કરીએ છીએ એના બદલામાં આપણે જે રિવોર્ડ મળવો જોઈએ એના ભાગરૂપે આપણે મળવાપાત્ર કામ છે, જે સરકારે, પછી એ લોકલ ગવર્નન્સ હોય, અર્બન ગવર્નન્સની વાત કરીએ, ચાહે રાજ્ય સરકાર હોય, ચાહે કોઈ પણ પ્રકારની ગમે લેવલની સરકાર હોય, એમનું કામ છે. અને એમને એ એકાઉન્ટેબલ આપણે એમને બનાવવા પડે કે આ સેવા નાગરિકને મળવાપાત્ર છે ને તમારે આપવી પડશે, એમાં નફા નુકસાનથી અમારે કંઈ લેવા દેવા નથી. તમે એવી તો શું ટર્મ્સ રાખી છે કે 4 વખતથી તમે ટેન્ડર બહાર પાડો છો, પણ એ શરતમાં એવી રીતે કેવી શરતો છે કે કોઈ એમાં ફિટ નથી બેસી શકતા? એવું તો શું છે? તો એક બહુ સારી વાત કરી હતી કે જે લોકો આ ટેન્ડરની પ્રક્રિયામાં ભાગ લીધો છે એને પણ પૂછવું જોઈએ કે ભાઈ તકલીફ ક્યાં પડે છે, ટેન્ડરમાં એવું તો શું છે જે તમને નથી ગમતું? અથવા તો નગરપાલિકામાં પૂછવું પડે કે ટેન્ડરની આ શરતોમાં તમે થોડાક રિલેક્સેશન કેમ નથી કરી શકતા અમારા માટે? તો ક્યાંક ને ક્યાંક એ બેની વચ્ચેની જોડતી કડીનું કામ પણ એક કમિટી કરી શકશે. પણ એના સંચાલનમાં પડશું આપણે તો કેમ કે એ બહુ લાંબા ગાળાનું છે અને બહુ સમય પણ માંગી લે એવું કામ છે. તો કેટલા નાગરિકો એના માટે પોતાનો ફૂલ ટાઈમ સેવા તરીકે સમય આપવા તૈયાર થશે અને કેટલી કમ્પિટન્સીની કેપેસિટી છે એ પણ જોવું પડે. એટલે એમાં સીધા એમાં આપણે ઉતરીએ એના કરતાં આપણે સરકારને એકાઉન્ટેબલ બનાવીએ કે આ તમારે કરવાપાત્ર કામ છે ને તમારે કરવું જોઈએ. એટલે આ બીજા બધા જે મુદ્દાઓ છે ને એ કમિટીમાં હજુ થોડું ડિટેલમાં ચર્ચાએ કે એક આર્થિક મુદ્દો તો છે જ, વિદ્યાર્થીનીઓના ખાસ કરીને એના એજ્યુકેશનનો મુદ્દો છે, પર્યાવરણનો મુદ્દો એની સાથે જોડાયેલો છે, મહિલા સુરક્ષાનો મુદ્દો એની સાથે જોડાયેલો છે, ટ્રાફિક જામનો મુદ્દો એની સાથે જોડાયેલો છે, રોડ એક્સિડન્ટનો મુદ્દો એની સાથે જોડાયેલો છે. આટલા બધા જો ભયંકર વિકરાળ મુદ્દાઓ જો સિટી બસના એક આવવાથી આ બધા મુદ્દાઓમાં રાહત મળી શકતો હોય તો વાય નોટ સિટી બસ? અને નગરપાલિકા શા માટે ના કરે આટલું વિશાળ બજેટ હોવા પછી પણ?